સૌપ્રથમ તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, ખેડા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અને ખેડા જિલ્લાની ટીમ, નડિયાદ શહેરની ટીમ અને આજે 52 કાઉન્સિલરો જેને આજે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, ત્યારે હું એટલું કહીશ ચોક્કસપણે કે આ જે ટીમ મૂકી છે એ બિલકુલ સક્રિય ટીમ મૂકી છે અને સક્રિયતાથી વોર્ડમાં કામગીરી કરે અને મારા સુધી પ્રશ્ન ના આવે એવી ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે. એટલે સૌપ્રથમ તો હું તમામ અમારા વડીલોને અભિનંદન આપું છું કે અમને આવી ટીમ એમને ઉમેદવાર તરીકે આપી છે અને અમારો ગોલ એવો રહેશે કે આ 52 ઉમેદવાર જીતે એવા અમારા સંપૂર્ણ પ્રયત્નો છે અને અમે જીતાડીશું. અને એ પણ કહું કે આ નડિયાદનો વિકાસ આજે 20 વર્ષ પહેલા નડિયાદ શું હતું અને આજે નડિયાદ શું છે એ લોકો જાણે છે. અને છેલ્લા 1.5 વર્ષની અંદર કોર્પોરેશન બન્યા બાદ જે વિકાસના કામો મંજૂર થયા છે એ પ્રગતિ હેઠળ છે. તો આવનારા દિવસોની અંદર અત્યારે નવું બજેટ પણ ગયું અને નવા બજેટ પછી આ જે નડિયાદ બનવા જઈ રહ્યું છે એ નડિયાદ એ એક બહુ સુંદર રહેવાનું મોટું શહેર બનશે અને સાથે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે. આ નડિયાદનું રેલવે સ્ટેશન પણ નવું થવાનું, નડિયાદનું બસ સ્ટેશન પણ નવું થઈ રહ્યું. તો આ બધું જ કુલ મળીને ભેગું કરીએ તો એટલા મોટા પ્રોજેક્ટો છે જેના લીધે પ્રજાને ખબર છે કે પ્રજા કોણ કામ કરે છે અને કોણ કામ નથી કરતું, કોણ વાર્તાઓ કરે છે અને ખાલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહી અને પોતે કરાવતા હોય એવા જે પ્રયત્નો કરે છે એ તમામ લોકોને આ નડિયાદની પ્રજા જડબાતોડ જવાબ આપવાની છે એવું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. અને અમારી 52 જણની ટીમ સંપૂર્ણ એક બનીને નેક બનીને ભારતીય જનતા પાર્ટીને વફાદારીથી બધા 52 ઉમેદવાર જીતે એવા સૌ કાઉન્સિલરો પ્રયત્ન કરવાના છે.